ગોધરાના નીટ કૌભાંડમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે અને સીસીટીવીને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો. નીટની પરીક્ષા પહેલા અને પછી પાંચેય આરોપીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. નીટની પરીક્ષાના એક દિવસ પહેલા આરોપી પરશુરામ રોય અને વિભોર આનંદ વચ્ચે વડોદરાની એક હોટેલમાં મીટિંગ થઈ. પરીક્ષા બાદ તુષાર ભટ્ટ, આરિફ વોરા અને પરસોત્તમ શર્મા વચ્ચે ગોધરા વડોદરા હાઈવે પર આવેલી એક હોટેલમાં બેઠક યોજાઈ. થોડા દિવસ પહેલા સીબીઆઈએ પાંચેય આરોપી વિરુદ્ધ 8,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. હાલ સીબીઆઈની એક ટીમે ગોધરાના સર્કિટ હાઉસમાં ધામા નાખ્યા છે અને ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નીટની પરીક્ષા પહેલા અને પછી પાંચેય આરોપીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. નીટની પરીક્ષાના એક દિવસ પહેલા આરોપી પરશુરામ રોય અને વિભોર આનંદ વચ્ચે વડોદરાની એક હોટેલમાં મીટિંગ થઈ. પરીક્ષા બાદ તુષાર ભટ્ટ, આરિફ વોરા અને પરસોત્તમ શર્મા વચ્ચે ગોધરા વડોદરા હાઈવે પર આવેલી એક હોટેલમાં બેઠક યોજાઈ. થોડા દિવસ પહેલા સીબીઆઈએ પાંચેય આરોપી વિરુદ્ધ 8,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. હાલ સીબીઆઈની એક ટીમે ગોધરાના સર્કિટ હાઉસમાં ધામા નાખ્યા છે અને ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.